હેલો દોસ્તો, વેલકમ બેક. કેમ છો? મજામાં ને બધા? આપણો રામસિંહ જોઈ લીધો આપણે, અને આપણો પ્રેમ ચોપડા પણ જોઈ લીધો. કેટલો ચતુર છે એ. પણ હવે સમય આવી ગયો છે થોડીક કોર્ટની મેટરો જોવાનો. તો વેલકમ બેક ટુ ઇન્સ્પિરા એડ્યુ પ્લેનેટ, એન્ડ આઈ રાકેશ જોગાણી વેલકમ યુ ઓલ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આજે આપણે હવે એ જોવાના છીએ કે કયા કયા પ્રકારના સવાલો રામસિંહને પૂછવામાં આવે છે પેલા વકીલ દ્વારા. તો સૌથી પહેલા શરૂ કરતા આપણે જોઈએ, આગળ વધીએ કે કાઉન્સેલ ગોયલ ટર્ન્ડ મતલબ એ ફર્યો, એણે મોઢું ફેરવ્યું. કાઉન્સેલ ગોયલ એટલે વકીલ ગોયલે મોઢું ફેરવ્યું રામસિંહ તરફ અને એક સવાલ પૂછ્યો, હુ ઇઝ યોર માસ્ટર? તારા માલિક કોણ છે? He asked, એણે પૂછ્યું. બ્રીફલી મીન્સ શોર્ટલી, ટૂંકમાં પૂછ્યું. He asked him shortly, એકદમ ટૂંકો સવાલ પૂછ્યો, તારા માલિક કોણ છે? અને એટલી વારમાં એ જે રોબોટ છે એ બોલે ને એ પહેલા એની અંદર કઈક આમ પ્રકારના સંકેતો બતાવી. તો કેવું થયું પહેલા? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. ડલ એટલે ડીમ, ઝાંખો, આછો, એક પ્રકારનો બ્લુ કલરનો પ્રકાશ. ફ્લેશ્ડ ચમક્યો, એટલે કે આપણી ભાષામાં બત્તી થઈ. રેડી? તો હું તમને એમ પૂછતો તો બ્લુ કલરની બત્તી થઈ. એક ઉખાણું પૂછું, ગોતી નહીં જો જવાબ. એક જૂની કંપની હતી, એ જૂની કંપનીની અંદર એક આવડું ટમટમિયું હતું, આપણું જૂના સમયનું ટમટમિયું, બ્લુ કલરનું. જે કંપનીમાં એ એક ટમટમિયું એ 1 મિનિટની અંદર 60 વખત ઓલવાઈ જાય, બંધ થાય, ઓલવાઈ જાય, બંધ થાય, ઓલવાઈ જાય, બંધ થાય. તો બોલો 2 મિનિટમાં કેટલી વાર થાય? આવતા વખતે જવાબ દેજો પાકું. આ તો લાઇટની વાત આવી ને એટલે મારે તમને પૂછવું પડે ને ભાઈ, હું શું કરું? તો બ્લુ કલરની લાઇટ ચમકવા લાગી. એન્ડ આફ્ટર એટલે બાદમાં, મોમેન્ટરી શબ્દ બહુ જોરદાર છે, ક્ષણિક, ક્ષણિક વિરામ બાદ, ક્ષણિક વિરામ નહીં પણ વિરિંગ સાઉન્ડ. વિરિંગ એટલે કંઈક ફફડાટ જેવો અવાજ. ખાસ કરીને આપણે ત્યાં ફ્રીજ ચાલુ હોય ને, તમે એની પાસે આવો ને એટલે એક પ્રકારનો હમિંગ સાઉન્ડ આવતો હોય, એને વિરિંગ સાઉન્ડ કહેવાય. પેલું કોમ્પ્યુટર ચાલતું હોય ને એટલે કોમ્પ્યુટરની નીચે જે પેલું હોય ને CPU, એની અંદર એક પ્રકારનો અવાજ આવતો હોય, વેરિંગ સાઉન્ડ. થોડાક અમથા ફફડાટ જેવા સાઉન્ડ બાદ રોબોટ સ્ક્વિક્ડ. સ્ક્વિક્ડ મતલબ પતલા અવાજે બોલ્યો, તીણા અવાજે બોલ્યો એવું કહો તો પણ ચાલશે. એ શું બોલ્યો? ઇન હિઝ મેટાલિક વોઇસ. મેટાલિક શબ્દની પેલા ઘણી વખત આવી ગયેલો છે. ધાતુમય, પોતાના સૂરમાં, ટોન એટલે સૂરમાં બોલ્યો, મિસ્ટર પ્રેમ ચોપરા. આવું જ બોલ્યો છે ને, મેટાલિક વોઇસ આને જ કહેવાય. આપણે બહુ એક્ઝેક્ટ ન બોલી શકીએ, પણ મેં તમને બતાવ્યું કે રોબોટ આ ટાઈપનું બોલે. અને પાછો એને પ્રશ્ન પૂછ્યો વકીલે, વોટ ડીડ યુ ડુ? વોટ ડીડ યુ ડુ? તે શું કર્યું? ફોર મિસ્ટર પ્રેમ ચોપરા. ફોર એટલે માટે, મિસ્ટર પ્રેમ ચોપરા માટે તે શું કર્યું? વોટ ડીડ યુ ડુ? આવો સવાલ કરી લીધો. આપણે કેમ અહીં કોઈ ગામડાની અંદર કોઈક બાયુ માણા છે એ કપડાં ધોતા હોય ધબા ધબી, અને કોઈક અમેરિકન લેડીઝ નીકળે અને ઓલા બેનને એ હાબુના ફીણના છાંટા ઉડે એટલે તરત જ પ્રશ્ન પૂછે, હે વોટ ડુ યુ ડુ? તો ઓલી બાઈ કહે, ઉડ્યું, હવે નહીં ઉડે એ કે. કેમ કે આપણા બેનો અહીંયા કોઈ દિવસ રિવેસ ગેરમાં ગાડી ન નાખે. ઇંગ્લિશ આવડે કે ન આવડે, જવાબ તો દેવો જ પડે એને એક વખત. એટલે તો ઓલી બેને કીધું, એ તું શું કરસ? વોટ ડુ યુ ડુ? ઉડ્યું, હવે નહીં ઉડે. એટલે અહીંયા એવું જ છે,
વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તમે પ્રેમ ચોપડા માટે શું શું કરતા? ચાલો મને કયો તો તમે જરીક. એટલે ઓલો ભાઈ છે કહેવાનું ચાલુ કરે છે, પણ એ કહેવાનું ચાલુ કરી પેલા ઘડીક વાર આવી જાય છે પોઝ, મતલબ વિરામ આવે છે. ઘડીક વાર ઈ ખમે છે, પાછો વેર મતલબ એક ફફડાટ જેવો અવાજ આવે છે, અને ત્યારબાદ એક મેટાલિક આન્સર આવે છે, ધાતુમય પ્રત્યુત્તર જવાબ. થોડોક અમથો વિરામ લે છે, પાછો એની અંદરથી ફફડાટ જેવો અવાજ આવે છે, અને ત્યાર પછી એક પ્રકારનો મેટાલિક આન્સર આવે છે, મારા શેઠ માટે હું આટલા આટલા કામ કરતો. કયા કયા કામ કરતો? તો કે ભાઈ ક્લીનિંગ, સાફ સફાઈ કરી દેતો. કે મોવિંગ ધ લોન. વોટ ઇઝ મોવિંગ? કટ એન્ડ સેટ. કટ એન્ડ સેટ, કાપવું અને આમ સેટ કરી દેવું. લોન, હરિયાળું ઘાસ, લોન કાપી આપતો. ત્યારબાદ હું મારા શેઠ માટે વોશિંગનું કામ કરી આપતો, મતલબ ધોલાઈનું કામ કરી આપતો. એન્ડ ડુઈંગ ધીસ એ આખો શબ્દ છે જેનો મતલબ લેવો હું મારા શેઠ માટે કુકિંગ કરી દેતો, રસોઈ બનાવી દેતો. જેટલા જેટલા પ્રોગ્રામ એની અંદર સેટ કરેલો એટલું એ બનાવી દે, બાકી ન આવડતું હોય તો ઠીક છે. સારું બનાવે તો કઈ વાંધો નથી, આ જોઈ જોઈને બનાવતો હોય ને વિચિત્ર પ્રકારનું બનાવે. અમારી જેવો કોક હોય અને એને એના ઘરના એમ કે હાજે હાજે હું તમારા હાટું પાલક પનીર બનાવવાની હું, કુકિંગ કરવાની છું, મારી જેવો જમવા બેહે. તો હું પૂછું, તું કહેતી હતી પાલક પનીર બનાવવાની હો, આમાં પનીર તો છે નહીં, બોલ બોલ. તો મને શું કહે ખબર? તમે કાલે કે ગુલાબ જાંબુ લઈ આવ્યા હતા? હું કહું હા હું તો લઈ આવ્યો હતો. એમાં ગુલાબ હતું? હું કહું ના. તો ખાઈ લ્યો સાનમુના. તમે પરમદી કાશ્મીરી પુલાવ મંગાવ્યા હતા, એમાં કાશ્મીર હતું? નહોતું. તો ખાઈ લ્યો સાનમુના. અને એ પનીર વગરની પાલકની લીલી ચટણી જેવું લાગે, મેં મોઢામાં એક ચમચી નાખીને ભાઈ મેં એટલું જ મોઢામાંથી અવાજ કાઢ્યો, આ પોદરા જેવું હું બનાવ્યું છે? તો ખરેખર મને એમ પૂછવું જોઈએ કે કેમ કેવું લાગ્યું, કઈ ફોલ્ટ? એના બદલે એને શું જવાબ આપ્યો ખબર? હે ભગવાન, એને તો કઈ ચાખવામાં બાકી નથી રાખ્યું. કઈ ચાલો બસ કોઈને કહેતા નહીં. શોપિંગ કરી આપતો. કેટલા બધા કામ કરી આપતો. થોડીક વાર વિરામ આવ્યો, ત્યાર પછી ફફડાટ જેવો અવાજ આવ્યો અને એક ધાતુમય અવાજ આવ્યો, જવાબ આવ્યો. હું મારા શેઠ માટે સાફ સફાઈનું કામ કરી આપતો, લોન કાપીને સેટ કરી આપતો, ધોલાઈ કામ કરી આપતો, અને થોડુંક અમથું કુકિંગ પણ કરી આપતો, થોડીક અમથી ખરીદી કરી આવતો. તો એ વાક્ય છે ને અહીંયા અધૂરું રહી ગયું. જો બધા દેખાય જ બધાને આટલું વાક્ય હજી બોલતો જ તો હું આટલા આટલા કામ કરું છું, હજી બોલવા જતો તો ને ચલો વચ્ચે બોલ્યો. વકીલ, એને એવી જ ટેવ, વકીલ વચ્ચે જ બોલે. રિકોલ, રિકોલ મીન્સ રિમેમ્બર. ચાલ યાદ કર, યાદ કર. ઇન ડિટેલ, વિગતવાર, એકદમ ઝીણામાં ઝીણી માહિતી કહેવાની છે તારે. યોર એક્ટિવિટીઝ, તારી કામગીરીઓ યાદ કર ઓફ લાસ્ટ 6 days. છેલ્લા 6 દિવસની જે કઈ કામગીરી કરી છે ને ભાઈ, હાલ ફટાફટ માઇન્ડ બોલવા જ માંડ. કાઉન્સેલ ગોયલ. ઇન્ટરપ્ટેડ, ઇન્ટરપ્ટેડનું ગુજરાતી દખલગીરી કરવી, દખલગીરી કરવી. ઘણી વાર આવું ન બોલવું હોય તો વચ્ચે બોલી ઉઠવું, વચ્ચે પ્રશ્ન કરવો. ઇન્ટરપ્શન, ઘણા લોકોને આવી આદત હોય. હજી તો માંડ મુદ્દો ચાલુ થયો હોય ને સાહેબ હજી સમજાવતા જ હોય, વિજ્ઞાનના સાહેબ પર્યાવરણ ઉપર મુદ્દો સમજાવતા હોય કે બાળકો, વિદ્યાર્થી મિત્રો, એક સમય એવો આવવાનો છે કે આજની પ્રજા છે એને પર્યાવરણ વિશે કોઈ ચિંતા જ નથી. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ આજે દેશને હેરાન કરી રહી છે. વૈશ્વિક ઉષ્ણ તાપમાન એક ગંભીર સમસ્યા છે. યાદ રાખજો, એક સમય એવો આવી જશે કે પૃથ્વી ઉપર બહુ જ મોટો પ્રોબ્લેમ ઊભો થઈ જશે. પક્ષીઓની સૃષ્ટિ ખલાસ થઈ જશે, પશુ સૃષ્ટિ ખલાસ થઈ જશે.
નદીઓ સુકાઈ જશે, દરિયો સુકાઈ જશે, પૃથ્વી ઉપર પ્રલય તાંડવ મચાવશે અને મનુષ્ય માત્રનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે. ત્યાં એક જણો હાથ ઊંચો કરે, છેલ્લી બેન્ચે, આમ, સાહેબ તો પછી તેથી અમારે આવવાનું કે પછી તેથી રજા જ રાખી દે તો હાલે, એમ કે મને કહેજો અગાઉ, એ પ્રમાણે ધક્કો ન થાય ને અમારી કે. માયરો સાહેબે કાંઈ એને ઉપાડી જ લીધો. ઇન્ટરપ્શન, દખલગીરી નહીં કરવાની. સમજાઈ ગયું કે ન સમજાણું? પણ ઓલો ભાઈ હતો ને બોલતો હતો ને ત્યાં વૈચે બોલ્યો, ચાલ રોબોટ, છેલ્લા 6 દિવસની તારી કામગીરીને ડિટેલમાં યાદ કર, વિગતવાર યાદ કર. રિમેમ્બર એટલે યાદ કર ને રિકોલ એટલે યાદ કર. અને પછી મેમરી ટેપ, એની અંદરની જે મેમરી ટેપ હતી, સ્મૃતિનું જે એકમ હતું, આપણી ભાષામાં એનું મેમરી કાર્ડ, જેમાં જે સેવ કરેલું એ બોલવા માંડે, એ મેમરી ટેપ went on. Went on means continued. એ ચાલતી થઈ ગઈ, એ માંડી હાલવા. પણ કેમ હાલવા માંડી? મિકેનિકલી. ગુજરાતી થાય એનું યંત્રવત રીતે, મશીનની જેમ. એન્ડ મોનોટોનિયસલી, એનું ગુજરાતી થાય કંટાળાજનક રીતે. હવે તમને ન સમજાય આ વાક્ય તો મારી રીતે સમજાવવાની ટ્રાય કરું છું. કોઈ પણ રોબોટ હોય ને, એ ક્યારેય બોલે ને, એ વારંવાર તમારી યારે વાતો કરતો હોય ને તો તમને એમ લાગે કે આ તો મિકેનિકલ છે, મતલબ યાંત્રિકતા જેવું લાગે તમને, એમાં આનંદ ન આવે. મિત્રો હારે બેસીને આખી રાત નીકળી જાય, રોબોટ હારે બેસીને આખી રાત ન નીકળે વાતો કરવામાં, કેમ કે એમની હારેની વાતો છે ને યાંત્રિકતાવાળી લાગે અને કંટાળાજનક એ લાગે. અમે નાના હતા ને તો એ ચોરે અમે જતા અને એ ચોરે અમે હાંજે આરતી બોલતા હોય ને તો એક જણો ઝાલર હાટું બાજતો હોય ને એક જણો ઢોલ વગાડવા હાટું બાજતો હોય. આજે જુઓ, ઝાલરે હોતો ને ઇલેક્ટ્રિક વાગે છે, ઢોલે ઇલેક્ટ્રિક વાગે છે અને આરતી હોતો ને ભગવાનની ડાયરેક્ટ વાગે છે. આ બધાની અંદર જ્યાં જ્યાં યાંત્રિકતા એવી છે ને, ત્યાં માત્ર ને માત્ર કંટાળોજનક જ વાતો છે. એમાં કંટાળો આવે અને યાંત્રિકતા લાગે, માણસનું દિલ એમાં ચોટે નહીં. સ્કૂલમાં નાના હતા ને તે પ્રાર્થના બધાને બોલવી પડતી ભેગી, હારે માતા દેવી સરસ્વતી, દેવી સરસ્વતી, વંદે છે તારા બાળકો, કરીને આમ ઠોહો મારી લે દોસ્તારને આમ કરીને ટીચરને જોઈને. એ આનંદવાળું હતું, ત્યારે બધા બોલતા રહે એમ. પણ અહીંયા રોબોટ જે બોલે છે એ યાંત્રિકતાની જેમ બોલે છે, કંટાળાજનક રીતે બોલે છે. મતલબ એકની એક વાત છે એ રોજ બોલે એટલે આપણને કંટાળો આવે. અહીંયા એ પોતે જે સ્ટાઇલમાં બોલે છે એમ જ બોલે છે, ઉતાર ચઢાવ કઈ આવે નહીં. જેમ કે રોબોટે બોલવાનું ચાલુ કર્યું, ઓપન ધ બૂટ ઓફ ધ કાર. બૂટ, બૂટ મતલબ કારની પાછળનો દરવાજો, ડેકી આપણી ભાષામાં, ઓકે, બેક સાઈડ. કારનો પાછળનો દરવાજો ખોલ્યો, એમ્પ્ટીડ, ખાલી કર્યું, ગ્રોસરી, કરિયાણું ખાલી કર્યું. રોબોટ આ રીતે બોલતો જાય. શટ ધ બૂટ, બૂટ એટલે પાછળનો દરવાજો, બંધ કર્યો. ટર્ન્ડ, હું ફર્યો, અને પછી મૂવ્ડ એટલે વોકડ, ચાલ્યો. 30 સ્ટેપ્સ, વોકડ. 30 સ્ટેપ્સ, 30 ડગલા જેટલું ચાલ્યો. સ્ટોપ્ડ, ઊભો રહ્યો. ત્યાં તો ડાબી સાઈડની અંદર ક્યુરિયો શોપ હતી. ક્યુરિયો શોપ એટલે શું? ઓન ધ લેફ્ટ, ડાબી સાઈડમાં રહેલી દુકાન મોંઘી વસ્તુઓની દુકાન હતી. એ દુકાન લેફ્ટ સાઈડમાં હતી. એટલી વારમાં ઇન્સ્ટ્રક્શન મતલબ સૂચનાના સંકેત મળ્યા. સિગ્નલ આવ્યું, સિગ્નલ એટલે સંકેત. અને પછી અહીંયા બોલે છે બ્લેન્ક, મતલબ આવું કરવા માંડે છે. ટેપ ખાલી જાય એટલામાં. પછી પાછો બોલવા માંડ્યો. પછી ડાબી તરફ ચાલ્યો, પાછું મોઢું ફેરવ્યું, મેં ફર્યો, એન્ડ 20 સ્ટેપ, અને પાછા 20 ડગલા ચાલ્યો. વાત પૂરી. હજી ચાલુ જ તું ને. એટ ધીસ પોઈન્ટ, આ જગ્યાએ, અહીંયા પોઈન્ટનો મતલબ આ જગ્યાએ, પેલા
કમાન્ડેડ મીન્સ ઓર્ડર્ડ. એને ઓર્ડર્ડ કર્યો. શું ઓર્ડર કર્યો? સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. ઊભો રે, પાછો જા અને પાછો ચાલુ થા, પ્લે થા. શું કામ? તો કે ઓલો વકીલ હતો ને જાણવા માંગતો હતો. એ કે આ બધુંય બોયલો. હું બધુંય બોયલો? તો કે ભાઈ કારનો દરવાજો ખોલ્યો અને પછી મેં કરિયાણું ખાલી કર્યું, પાછળનો દરવાજો બંધ કર્યો, પાછો હું સેજ ફર્યો અને પાછો હું 30 ડગલા જેટલું ચાલ્યો અને પછી હું ઊભો રહ્યો. ત્યાં તો ડાબી બાજુમાં ક્યુરિયો શોપની દુકાન હતી અને પછી મને સૂચનાના સંકેત મળ્યા ક્યાંકથી. પછી પાછો હું ડાબી તરફ ચાલ્યો, પાછો ફર્યો, 20 ડગલા ચાલ્યો. આવું બોલવા માંડ્યો એક ધારો. તો વકીલે આ જગ્યાએ આદેશ કર્યો, ઊભો રે, પાછો જા અને પાછો પ્લે થા. તો પાછું હતું એનું ઈ જ આવે ને, એમાં કઈ ફેરફાર થોડો થાય. અગેન, ફરી વખત. There was an obvious મતલબ ક્લિયર, એકદમ સ્પષ્ટ, પોઝ, વિરામ હતો. ક્યાં વિરામ હતો? અહીંયા વિરામ હતો. એમ કહે છે વિરામ આવી ગયો. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચનાના સંકેત મળ્યા બાદ. હવે જેને બત્તી થતી હશે એને કહું છું. એને કર્યું હું રોબોટે, આ બધું બોલ્યો. પણ જેવો ઓલી મૂંઘી દુકાને આવ્યો ને, અરે તરત જ ડાબી સાઈડમાં આવેલી દુકાને પહોંચ્યો એટલે તરત પ્રેમ ચોપડા એને એક સૂચનાનો સંકેત આપ્યો. દુકાનમાં કરીને સરસ મજાનો ડાયમંડ નેકલેસ ઉપાડ લે, એક નો ઉપાડતો 12 ઉપાડ લીજે. ઈ સૂચનાના સંકેત આવ્યા પછી એને જે કર્યું ને એટલામાં ભઈલો કાંઈ બોયલો જ નહીં. આમાં બ્લેન્ક જ આવી, ખાલી જ આવ્યું. કેમ કે ઓલા ધમકી મારી દીધી હતી, કાંઈ કહે એટલે ધ્યાન રહી જાય, વારો પાડ દે. ઓલા સાઉથના પિક્ચરના વિલનની જેમ આમ કરી દીધું સીધું ધમકી મારીને. રેવા દેજો, એની રમત ન હોય કે બંધ કરી દે, ડિફ્યુઝ કરી દે, છેડા કાઢ લે. આ બધું બોલ્યો એટલે વકીલને ઘડીક વાર મનમાં શંકા ગઈ કે આ બધું બોલ્યો પણ સૂચનાના સંકેત પછી તો કંઈ બોલ્યો જ નહીં. કાંઈક પૂછી તો તરત વકીલે કીધું કે ભાઈ આમાં વચ્ચે આ ખાલી જગ્યા આવી, એ શું છે? એ સાંભળવા માંગતો હતો એટલે એને કીધું ઊભો રહેતો, પાછો જા ને પાછો ચાલુ થા. પણ ફરી પાછું હતું એનું ઈ જ, પાછા હતા ને જ પોગી ગયા. There was an obvious pause, ત્યાં સ્પષ્ટ વિરામ હતો. After the instruction signal, સૂચનાના સંકેત મળ્યા બાદ બિચારા કાઉન્સિલ stopped the tape, એને સ્ટેપ કરી બંધ. જજને કહેવા લાગ્યા, નોટિસ ધ પોઝ, ધ્યાનમાં લેજો. જજ સાહેબ આ પોઝને, પોઝ એટલે ઓલી બ્લેન્ક આવી હતી ભાગને, ધ્યાનમાં લેજો આ પોઝને. યોર ઓનર, આપ નામદાર, સમ એક્શન, કંઈક એવું કાર્ય થયું છે કે જે કાર્ય ઇઝ નોટ રિવીલ્ડ. ખાસ શબ્દ છે આઈએમપી વર્ડ, આ ખુલાસો થવો, કારણ કે આ શબ્દ આગળ હજી વારા ઘડી આવવાનો જ. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, કંઈક એવું કામ થયું છે જે કામનો ખુલાસો આણે કર્યો નથી, એનો ખુલાસો કરવામાં આવ્યો જ નથી. બોલ રામસિંહ. વોટ વેર, વોટ એટલે શું, વેર એટલે હતી. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, ખાસ બેટા આ લખજો લો બધાય, સૂચનાઓ. એ સૂચનાઓ શું હતી એ તું મને કહે. Who gave these instructions? કોણે આપી હતી આ સૂચનાઓ? વકીલે પ્રશ્ન કર્યો. ચાલ બોલ. તો information not to be revealed. He responded means he replied. એણે જવાબ આપ્યો. માહિતી ખુલાસો કરવા માટે હોતી નથી, અથવા તો આ માહિતીનો ખુલાસો કરવાનો નથી. ઓલો ભાઈ કે બટ વાય, પણ હું કામ? કા નથી કેતો તું મને? કેતો ખરા મને? તો બિચારો ઓલો કે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ ક્યારેય માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતા ગાંડા, તું ગીરે જવા દે. ઈ નથી ગુજરાતી કર્યું, ગુજરાતી આટલું જ થાય ખાલી. રોબોટે ચોખ્ખું કહી દીધું. હું કામ નહીં કહું ખબર? રોબોટ ક્યારેય માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતા. તને ખબર નથી ગોડા? ચાલે હેડ ને તું હવે. તો વકીલ પાછો સમજાવવા માંડ્યો. સેવરલ મીન્સ મેની, અથવા તો બીજો એક અર્થ લઈ શકો છો કેટલાય, કેટલાક.
people, એવા લોકો કેટલાક છે. who have suffered loss, નુકસાન ભોગવવું, આવડે એવો શબ્દ છે. સફર એટલે ભોગવવું, લોસ એટલે નુકસાન. એવા ઘણા બધા લોકો છે કે જે લોકોએ નુકસાન ભોગવ્યું છે ને, will be harmed, એ લોકોને હાનિ પહોંચશે અથવા તો એ લોકોને નુકસાન થશે, if, એટલે કે જો આ સૂચનાઓને are not reported, reported નું ગુજરાતી જણાવવામાં નહીં આવે તો, જણાવવામાં નહીં આવે તો. આખું વાક્ય વાંચો બધા. એલા ભાઈ તું કઈક સમજ ને યાર. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. કેટલા બધા એવા લોકો છે કે જે લોકોએ ઓલરેડી નુકસાન ભોગવી લીધું છે, will be harmed, એવા લોકોને હાનિ પહોંચશે, નુકસાન પહોંચશે જો આ સૂચનાઓનો ખુલાસો કરવામાં નહીં આવે તો. શું કીધું અહીંયા if નું ગુજરાતી? જો. ઓકે, તો પાછો ઓલો રોબોટ શું કે ખબર હે? એલા ભાઈ તું જાને ગીરે કે રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતા નથી. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રોબોટ આવી રીતના જવાબ દે, આપણી જેમ થોડો વાતો કરે. રોબોટ ક્યારેય લોકોને હાર્મ નથી કરતા. હાર્મ વાંચ્યું હશે તમે ક્યારેક. સ્મોકિંગ ઇઝ હાર્મફુલ, એવું લખ્યું હોય. સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. હાર્મફુલ, ઇન્જરિયસ બધા સમાનાર્થી શબ્દો છે, નુકસાનકારક છે. રોબોટ્સ ક્યારેય લોકોને નુકસાન નથી પહોંચાડતા. ભાઈ ઈ તું રહેવા દેજે, એ અમારા ધંધો નથી. અમારે તો બે જ કામ કરવાના હોય, માલિકની આજ્ઞાનું પાલન કરવાનું, લોકોને નુકસાન નહીં પહોંચાડવાનું. અમે એવું કઈ કરતા નથી, તું ખોટા આક્ષેપ મૂકમાં અમારી માથે. આવી રીતની કંઈક વાતો કીધી છે. રોબોટ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતા નથી. એને જવાબ આપ્યો રિસ્પોન્ડેડ, મતલબ આન્સર્ડ મિકેનિકલી. પાછું આવી ગયું ને મિકેનિકલી, મેં નતું કીધું તમને? યંત્રવત રીતે. મતલબ મને લાગે એવો જમાનો આવી છે જે આવનારા સમયમાં રોબોટ તમારી પાસે હશે કે કયું મશીન હશે કે મોબાઈલ હશે, તમને કહે યાંત્રિકતાપૂર્વક. મારી જવું હોય તો કહે રાકેશભાઈ તમે જમી લ્યો, તમારો જમવાનો સમય થઈ ગયો છે. રાકેશભાઈ તમે સૂઈ જાઓ, તમારી નીંદર ઘટે છે. રાકેશભાઈ ભાગો તમે. હું કહું કાં? ઉઘરાણીવાળા આવે છે તો હું ભાગું. એ બાજુ ભાગોમાં. તો કઈ બાજુ? ત્યાંથી તો આવે છે. તોય પકડી લીધો મને. કાં? ઓલા આવતા તો એની પાસે એવું જ મશીન હતું, એને કહી દીધું કે ઓલો આમથી નહીં આમથી આવે. સાયકલ લઈને જતા હશે ને તો રોબોટ મશીન છે, આપણે મોબાઈલ બોઇલ છે. ભાઈ તમે સાયકલ ઊભી રાખો, તમારી સાયકલના આગલા વ્હીલમાં મોરલી થઈ હે, ફૂગો થઈ ગયો હે. મતલબ મશીનનો જમાનો આવવાનો હજી આવનારા સમયમાં. હજી તો એવા મશીન નીકળવાના હે ને, કબાટ જેવડા મોબાઈલ આવવાના હે. સીધો કબાટની અંદર જઈને ટાપ બટન દબાઈ દેવાનો. 98 પછી 92 80 62 સીધા બટન દબોલે, સીધા મામાને ઘરે બારા. મામા પૂછે એ ભાણકી ગોપી આ તને ઢોકરું હેનું થઈ ગયું? શું કહું મામા, એ કે હું આવતી હતી ને ત્યાં એક જણો રોંગ નંબરમાં આવતો હતો, ભટકાણો ને જોરથી, અહીંયા મોટું ઢોકળું થઈ ગયું, બોમ્બ થઈ ગયો. ઓલી ગાંડી દડી નથી આવતી ડિસ્કો દડી, એ ફિટ કરી દીધી ને કોક એવું થઈ ગયું ઢીમચું. એવા કબાટ આવવાના હજી જોઈજો તમે મિકેનિકલી. હું એમ કહું છું તમને, સમજાતું હોય તો ખબર પડી જાય. many people have suffered. ઓલા પાછા આમ ભી દઈ દઈને બોલે છે. ઘણા લોકોએ suffered મતલબ યાતના ભોગવી છે, તકલીફ ભોગવી છે, નુકસાન ભોગવ્યું છે. રામસિંહ સ્પીક અપ, બોલને મારો ભાઈ, કઈક તો બોલ રાજા. રામસિંહ બોલ. કાઉન્સેલ એટલે કે લોયર, સમાનાર્થી શબ્દ છે બંને. વકીલ ગોયલે સ્ટ્રેસ્ડ નો મતલબ લેવો, ભાર મૂક્યો. શેના ઉપર ભાર મૂક્યો? ઈચ વર્ડ, એક શબ્દ ઉપર ભાર મૂક્યો. જેમ પપ્પા કેમ આપણને 3 વાર બોલાવે, ફ્રી ફાયર રમતા હોય ને તે, ઓય જરીક જાતો ડેલો ખોલ તો કોક એવું, ડેલો ખોલને. ઓલો બિચારો હે ને આમ રમવામાં મસે, બાપા ધાડ દઈને એક નાખે.
તું ઊભો થઈને જાહો કે હજી એક મેલું તને? મતલબ સમજી લેવાનું, ગુસ્સો જોરદાર છે. જે બહુ ધીમે ધીમે શબ્દો બોલતા હોય ને એમાં આવા શબ્દો બહુ હોય. હવે તમારી સાયકલ કોક લેડીઝ માર્કેટની અંદર ભટકાણી, કોકની યારે ગાડી ભટકાણી અને કોઈ બેન છે ગુસ્સે થઈ જાય, કોઈ કોલેજિયન યુવતી, સ્ટુપિડ, આવી રીતે ગાડી ભટકાડાઈ? કયો ને તમે કેમ ભટકાડાઈ વળી? તો એનું મગજ છે ને આમ ગરમ થઈ જાય. તમારી ઘરે બધા આવા જ છો? તો એ કે અમે બધા આવા જ છીએ કે તને સંસ્કાર જેવું કઈ છે નહીં? છે નહીં કે તો આવી રીતે કેમ વાતો કરે છે? મને મજા આવે એટલે આવી રીતના વાતો કરું છું. હવે આવું કોઈક બોલે તો એનો મતલબ ગુસ્સો બહુ આવે, શબ્દો ચીપી ચીપીને બોલે ને એટલે. તો જેવું એણે એમ કીધું ને કે ભાઈ ઘણા લોકો છે એને નુકસાન પડ્યું છે, નુકસાન થયું છે, બોલ રામસિંહ બોલ, તરત જ જવાબ આવ્યો, નો ના ઓ રામસિંહ. પ્રેમ ચોપડા શાઉટેડ મતલબ ક્રાઇડ. રાઈડ નાખી ગયો. બીજો શબ્દ છે સ્ક્રીમ્ડ. સ્ક્રીમ્ડ ચીસ પાડવી, જોરથી ચીસ પાડી એને. નર્વસલી વ્યાકુળ થઈને, વરીડલી એન્ક્શિયસલી ચિંતા સાથે, વિથ કન્સર્ન ચિંતા સાથે, એકદમ ટેન્શનમાં આવી ગયો, તને ખબર હતી હવે આપણું ભોપારું છતું થવાનું છે ભાઈ, ના હો રામસિંહ બોલતો નહીં મારો ભાઈ. બટ ધ જજ વોર્ન્ડ, પરંતુ જજે આપી વોર્નિંગ, ચેતવણી આપી દીધી. જેમ આપણે કેમ કોર્ટમાં પિક્ચરમાં આવે ઓર્ડર ઓર્ડર, તમારી જેવું કોક ગયો હોય તો કે 200 ગાંઠિયા હો ચિપ્સ, એટલે ભાઈ એ ઓર્ડર નહીં રાજા યાર, તને કઈ સમજાય કે નહીં? શાંતિ રાખો ને ભાઈ 2 મિનિટ, તમે કઈ જપ નહીં લેતા કે તમે? મેહાણા બાજુ એમ બોલે ને કે શાંતિ રાખો ને ભાઈ, તું તો આવું ગોળો થઈ ગયો લાગે છે કે એમ જ બોલે છે. જજે એને વોર્નિંગ આપી, કીપ ક્વાયટ. બહુ જોરદાર શબ્દ છે મિત્રો, ધ્યાન રાખજો. આની જેવા 3 શબ્દો છે. એક શબ્દ છે ક્વિટ, એક શબ્દ છે ક્વાઇટ અને એક શબ્દ છે ક્વાયટ. આ મારે લખવાની જરૂર નથી, પણ તમને આજે મારે કેવું એટલે પડે એમ છે. એક ટોપિક છે આપણો ધોરણ 10 ની અંદર, એડિટિંગ. જો એ ટોપિકમાં આવા શબ્દો આવ્યા ને મિત્રો તો 100% આપણને શબ્દ ખબર હોવો જ જોઈએ કે આ ક્વિટ એટલે ક્યુ ક્વિટ, આ શું કહેવાય, આ શું કહેવાય. તો હું બોલું છું એક વખત, ધ્યાનથી સાંભળજો. ધીસ ઇઝ ક્વિટ, ધીસ ઇઝ ક્વાઇટ, ધીસ ઇઝ ક્વાયટ. ઓકે, તો આનો મતલબ શું થાય તો પેલા જોઈ લઈએ. છોડવું, ક્વાઇટ મીન્સ ખૂબ જ, ક્વાયટ મીન્સ શાંત. બેઠું કોઈ મગજમાં, જેમ કે તમે ગેમ રમતા હોય યાદ કરો તો અંદર એવો મેસેજ લખેલો, ડુ યુ વોન્ટ ટુ ક્વિટ? તમે ગેમ છોડવા માંગો છો? केबीसी में કેમ બોલે अमिताभ बच्चन, यदि आप यहां से यदि आप क्विट करना चाहते हैं तो यहां से 12 लाख रुपए लेके जाएंगे. क्विट. आजादी वक्त पण नारो चाल्यो तो क्विट इंडिया, भारत छोड़ो. एक क्वाइट. ओ पापा द क्वेश्चन इज क्वाइट डिफिकल्ट. पप्पा आ सवाल तो बहु अघरो छे. क्यों? એવું શું છે જે કલાકમાં 2 વાર આવે, અઠવાડિયામાં 1 વાર નો આવે? એવું શું હોય છે હારું? કલાકમાં 2 વાર આવે, અઠવાડિયામાં 1 વાર નો આવે. હાલો ગોઈજો, ગોતવાનો જ છે બધાઈને. ક્વાઇટ. ધ ગર્લ ઇઝ ક્વાઇટ બ્યુટીફુલ. છોકરી ખૂબ જ સુંદર છે. ધ એટમોસ્ફિયર ઇઝ ક્વાઇટ કુલ. વાતાવરણ એકદમ ખૂબ જ મસ્ત છે. પછી આપ્યો ક્વાયટ. હે કીપ ક્વાયટ, શાંત રહો. મોઢું બાંધ, આપણે કે મોગો બાંધ રાખો તમારો. તો મારા ખ્યાલથી મિત્રો આવા ઘણા બધા શબ્દો છે જે આપણને એડિટિંગમાં 3 ઓપ્શન આપેલા હશે, ખાલી જગ્યા એક જ આપેલી હશે, પણ તમારે નક્કી કરવું પડશે કે આ 3 માંથી પરફેક્ટ વર્ડ કયો છે. આવા શબ્દો પણ આપણે જોવાના છીએ એડિટિંગનો ટોપિક ચાલુ થાય ત્યારે. પણ અત્યારે તમને ચાલુમાં આ શબ્દો કહું છું. કમ ઓન રામસિંહ 070 ધ જજ સેડ. જજ બોલ્યા.
કારણ કે બધા હવે આગ્રહ જ કરતા, તો બોલને ભાઈ, બોલને ભાઈ, બોલને ભાઈ. અને જજ બોલ્યા, કમ ઓન રામસિંહ, કમ ઓન, કમ ઓન. આપણે કોક અહીંથી હેલો જતો હોય કેનાલની બાજુમાં, મારી જેવો કોઈ દેશી માણસ, ખેડૂતનો દીકરો, અને ન્યા કોક બરોબર અમેરિકન ભૂરીઓ કેનાલમાં પડ્યો હોય અને એ મારી જેવાને બોલાવીને કહેતો હોય, હે કમ ઓન સેવ મી, કમ ઓન સેવ મી. હું કહું ભાઈ, હું ખમણ સેવ મી? હવારના પોળની અંદર ખાડામાં પડ્યો અને પાછો ખમણ ને સેવ ખાવા હે. યાદ રાખ્યું, ઈ નથી. આ હું કીધું, ખમણ ઈ છે, ઓલું ખમણ ને સેવ નહીં ભાઈ. સમજાણું કે નહીં કાના? હું એમ કહું, કમ ઓન રામસિંહ, ચાલ ચાલ, એવો અર્થ લેજો, ચાલ ચાલ બોલ રામસિંહ. પણ રામસિંહે એક બહુ જ જોરદાર ડિસિઝન લઈ લીધો. અહીંયા એને આંચકો માર્યો, ઝટકો માર્યો. આંચકો માર્યો, ક્રિયાપદ છે આખું. હિઝ હેડ, પોતાના ડોકાને જોરથી આંચકો માર્યો. ઓન ધ લેફ્ટ, પેલા માર્યો લેફ્ટ સાઈડ, અને પછી ધેન રાઈટ ટુવર્ડ્સ ધ જજ, પછી જમણી ટુવર્ડ્સ એટલે તરફ, પછી જજ સાહેબ તરફ જમણી બાજુ આંચકો માર્યો. મતલબ આવું કંઈક કર્યું રોબોટે ઉભા ઉભા, કચરક કચરક, પૂરું. પિક્ચરમાં તમે જોયું છે, વિલન ઉભો હોય ને હીરો એની વાહે આવી જાય, વાહે જઈને સીધું ડોકું પકડીને ખટાક ખટાક 2 વાર કરે એટલે પૂરું, ડોકામાંથી તાર તૂટી જાય. કેમ કે આપણા શરીરના બધા તાર અહીંયા કરોડરજ્જુમાંથી જ નીકળે ને. તો રાબર્ટ છે એ અહીંયા પોતાની જાતને આંચકો મારી દે છે. અને પછી હવે પછીનો પેરેગ્રાફ મોસ્ટ આઈએમપી છે. રામસિંહ મરે છે, તો મરે ને ત્યારે એની અંદર કેવા કેવા પ્રકારના ફેરફાર થાય? તો ટોટલ 3 પ્રકારના ફેરફાર થાય છે, સોરી 4 પ્રકારના. એ હું પહેલા કહી દઉં તમને એટલે ખ્યાલ આવી જાય. એક તો પહેલા ફેરફારની અંદર બતાવે છે 2 વસ્તુ એની અંદર થવા લાગે છે. એક તો સૌથી પહેલા હેમ્પર થવા લાગે છે એની ટેપ, અને પ્લસ થવા લાગે છે કોશન સિગ્નલ જામ થઈ જાય છે, ચેતવણીના સંકેતો જામ થવા લાગે છે. બીજો ક્રેકલિંગ સાઉન્ડ, કર્કશ અવાજ, અને ઇન્ડિગો કલરની લાઇટ પ્રસરી જાય છે. ઇન્ટેન્સિફાઈડ મતલબ પ્રસરી જાય છે. અને ત્રીજો ફેરફાર થઈ જાય છે રામસિંહના ફોરહેડ ઉપર. શું થઈ જાય? કે ભાઈ રેડ લાઇટ થઈ જાય. વોટ ઇઝ રેડ લાઇટ? તો કે ભાઈ લાલ બત્તી થઈ જાય, જે ચમકવા લાગે, જે એક મેસેજ આપવા માંડે, ડેન્જર ડેન્જર, ખતરો ખતરો, રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ, આવું. અને ચોથો ફેરફાર એની અંદર, ફેરફાર મતલબ સંકેત બતાવે છે. ટાઇની એટલે નાના નાના. સમજવા માટે ડોર્સ લખું છું અહીંયા, એમાં લખેલું છે શટર્સ. નાના નાના દરવાજાઓ જે એની છાતીના સેન્ટર પાર્ટમાં હતા એ ખુલી જાય છે, અને એ પણ એક નાનકડી એવી ટીવી સ્ક્રીન બતાવે છે, અને અંદર એવો મેસેજ બતાવે કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, અંદરનું તંત્ર વિખેરાઈ ગયું છે. તો અત્યારે આપણો મુદ્દો પાછો આવી જઈએ, અહીંયા આવી જાય. ક્લિકિંગ સાઉન્ડ, ક્લિક ક્લિક ક્લિક, ગાડી રિવેસ લેતા હોય ને એમાં પીપ 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 એવું વાગે. તો સૌથી પહેલા મેં કયો ફેરફાર કીધો હતો તમને? એક પ્રકારનો ક્લિકિંગ સાઉન્ડ આવવા લાગ્યો, જે ઇન્ડિકેટ કરતો હતો. ઇન્ડિકેટનો મતલબ દર્શાવવું, એ દર્શાવતો હતો. શું દર્શાવતો હતો? હેમ્પરિંગ. હેમ્પરિંગનો મતલબ ધીમી ગતિ. એ ધીમી ગતિ થઈ ગઈ. ઓફ ધ રનિંગ ટેપ્સ, ટેપ ચાલુ હતી ને એની ગતિ ધીમી થઈ ગઈ. કેમ એમ? કે ભાઈ છેડા આડાવરા થઈ ગયા તો બેટરી યાર પાવર જ ન મળતો, એટલે એની જે ચાલુ ટેપ હોય બંધ થઈ જાય. આપણે કેમ જૂના સમયમાં રેડિયો હતો, એ રેડિયાની અંદર સેલ પૂરા થઈ જાય ને એટલે આમ વિચિત્ર પ્રકારના જ અવાજ આવવા માંડે, હેમ્પર થવા લાગે. જેમ કે આમ ચાલુ કરે ને ચેનલ બદલા એટલે આમ ગીત મસ્તીનું વાગતું હોય. એ ઘમર ઘમર મારું વલોણું ગાજે, આવીને મારી મટુકી ફોડે, મથુરાની જેલમાં કાના જનમિયા, ગોકુળમાં બેઠો બેઠો મોરલી વગાડે મારો. આવું થવા માંડે. બેટરી દબાય એની. હાલો ને આપણા મલકમાં મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં પોઢણીએ ઢોલિયા ઢોલિયા.
આવું થવા માંડે. દબાઈ ગાડી, આમાંય કેસેટ ધીમી ચોટવા માંડી, ધીમી ધીમી હાલવા માંડી. શું તો કે ચાલુ જે ટેપ હતી એની ગતિ થઈ ગઈ ધીમી, હેમ્પર થવા લાગી અને જામ મતલબ ભરચક થઈ જવું, ભરાઈ જવું. એ કારે ઘણીવાર કોઈ પાઇપલાઇનની અંદર બધો કચરો ભેગો થઈ જાય કેમ જામ થઈ જાય, એમ આમાં શું જામ થઈ ગયું ખબર? ચેતવણી આપતા સંકેતો જામ થવા લાગ્યા. જેમ કે આપણી 4 વ્હીલની અંદર સીટ બેલ્ટ ન મારેલો હોય તો એમાં સંકેત આવે, હેન્ડ બ્રેક લગાડેલી હોય તો સામે સ્ક્રીન ઉપર સંકેત બતાવે. એ બધા જ સિગ્નલો એક આરે પીપીપ 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 મીંડા વાગવા અને ચેતવણીના સંકેતો જામ થઈ ગયા. કેમ કે આખા બોડીના પાર્ટ્સમાંથી બધેથી ચેતવણીના સંકેતો આવી રહ્યા હતા. આ ભાગ બંધ થઈ ગયો, કિડની બંધ થઈ ગઈ, લીવર બંધ થઈ ગયું, આવું કંઈક આપણી ભાષામાં કહીએ તો. તો મારે મૂળ મુદ્દો કેવો છે? આ ચેન્જ છે ને બેટા, એ પહેલો સંકેત બતાવ્યો કે રોબોટ જો મરે તો એના બોડીમાં કેવું કેવું થાય. તો કે ક્લિકિંગ કરવાનો સાઉન્ડ ઇન્ડિકેટ કરી રહ્યો હતો કે એ જે ચાલુ ટેપ હતી એ ચાલુ ટેપની ગતિ થોડીક ધીમી થઈ ગઈ. એટલું જ નહીં, ચેતવણી આપવાવાળા સંકેતો એ જામ થવા લાગ્યા, ભરાવા લાગ્યા. બહુ ઝાઝા બધા મેસેજ આવવા માંડ્યા એના જે મેઇન પાર્ટ્સ ઉપર. એટલી વારમાં હમણાં મેં કીધું હતું ક્રેકલિંગ સાઉન્ડ, જેનું ગુજરાતી થાય કર્કશ અવાજ, એક પ્રકારનો તરડાયેલો અવાજ. અને ઇન્ડિગો મતલબ વાદળી, આપણી ભાષામાં કહેવાય ને ગળી, ગળી જેવો રંગ. આ બે વસ્તુ છે એ ત્યાં આસપાસમાં પ્રસરી ગઈ સખત રીતે. તો બીજો સંકેત શું થઈ ગયો મિત્રો? અહીંયા થઈ ગયો 2. આ બીજા સંકેત બતાવે છે કે એની અંદરનો કર્કશ અવાજ. આપણે કેમ ભૂતના પિક્ચરમાં આપણે જોતા હોય કંચના 3 તો બાયણું ખુલે તો કેમ ખુલે? આવું થાય કે ન થાય? એને કહેવાય કર્કશ અવાજ, ક્રેકલિંગ સાઉન્ડ. એલા ભાઈ મારે ખેલ કરવા પડે યાર, નકર આમાં બધા કંટાળી જાય, હુઈ જાય ને પાછા એ ભાનમાં જ ન આવે ઇંગ્લિશ જોઈને. એટલે વચ્ચે વચ્ચે આવું ચાલુ રાખીને થોડુંક તો સમજાય, નકર ક્યાં કોઈને સમજાય મારા ભાઈ બેન. તો સંકેત કર્કશ અવાજનો, કર્કશ અવાજ અને વાદળી રંગનો પ્રકાશ પ્રસરી ગયો અને લાલ કલરની એક લાઈટ ફ્લેશ થવા લાગી, મતલબ ચમકવા લાગી. એ ચમકી ઉઠી ક્યાં? ઓન ધ ફોરહેડ, મતલબ કપાળ. ક્યાં એવું હોય કપાળ? એ અહીંયા નહીં, અહીંયા એમ કહું રામસિંહ. અમુક શબ્દો ખબર હોવી જોઈએ. આને કહેવાય ચીક, નોઝ, લિપ્સ, ટીથ, ટંગ, ઇયર, આઈઝ, આઈબ્રોઝ, ફોરહેડ, ચીન, હડપચી, ઉગેઈ, બિયર્ડ, અહીંયા હોય મસ્ટાચ. થોડીક ખબર હોવી જોઈએ, આમ આપણને મજા આવે જરીક. લાલ કલરની બત્તી ચમકવા લાગી રામસિંહના કપાળ ઉપર, જે કંઈક કંઈક સંકેત આપી રહી હતી. શું સંકેત આપ્યો ખબર? મેસેજ આપી દીધો. મેસેજ. શું મેસેજ આપ્યો? ડેન્જર, ખતરો, રિપોર્ટિંગ સિસ્ટમ ગુજરાતી, તંત્ર, પ્રણાલી એટલે કે એની અંદરનું તંત્ર ફેઇલ્ડ, નિષ્ક્રિય થઈ ગયું છે, નષ્ટ થઈ ગયું છે. આ વાત થઈ બીજા મુદ્દાની. લાલ બત્તી વાળો મુદ્દો ક્યાં ગયો ભાઈ? આર્યો. આર્યો અહીંયા આવ્યો ત્રીજો મુદ્દો. હા, હવે આપણે આગળ વધીએ છીએ ચોથા મુદ્દા તરફ. કે ચોથો કયો એવો સંકેત થયો ભાઈ? તો કે ટાઈની એટલે સ્મોલ, નાના નાના. શટર તો કે ભાઈ ડોર્સ, નાના નાના દરવાજા. ઇન ધ સેન્ટર મીન્સ ઇન ધ મિડલ ઓફ ધ ચેસ્ટ. ચેસ્ટ એટલે લા વાહો નહીં ભાઈ, છાતી યાર. એની છાતીના મધ્ય ભાગમાં રહેલા નાના નાના દરવાજાઓ ઓપન્ડ, ખુલી ગયા. રોબોટની છાતીના મધ્ય ભાગમાં રહેલા નાના નાના દરવાજા ખુલી ગયા, જે દર્શાવી રહ્યા હતા, એ દર્શાવી રહ્યા હતા, દર્શાવતા હતા, બતાવતા હતા, શો કરતા હતા. આનો બીજો સમાનાર્થી શબ્દ છે શો.
શું બતાવતા હતા? એક નાનકડું ટીવી સ્ક્રીન બારું આવી ગયું અંદરથી, જેમ હનુમાનજી આમ છાતી ખોલી તો ભગવાન રામ અને સીતા માતાનો આમ ફોટો નથી આવતો આપણે, એની જેમ આમ દરવાજા ખુલી ગયા અને સીધી નાનકડી સ્ક્રીન બહાર આવી ટીવીની. જે ટીવી સ્ક્રીન પણ કંઈક ચમકાવી રહી હતી, એક મેસેજ ચમકાવી રહી હતી. સિસ્ટમ નો મતલબ અંદરનું તંત્ર ડિસઇન્ટિગ્રેટેડ થઈ ગયું છે, મતલબ વિખેરાઈ ગયું છે. વિખેરાઈ ગયું છે. Ramsing robot had diffused means deactivated. રામસિંગ હવે ડીએક્ટિવેટેડ થઈ ગયો છે, મતલબ નિષ્ક્રિય થઈ ચૂક્યો છે. આખો પેરેગ્રાફ ફરીથી એકવાર કરી લઈએ, ઓકે? કેમ કે સહેલા પેરેગ્રાફ તો સૌને આવડે મિત્રો યાર. 4 પ્રકારના ફેરફાર આપણે જોયા અત્યારે, કે ક્લિકિંગ કરવાનો સાઉન્ડ, કંઈક પીપ 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 વાગવાનો અવાજ એ દર્શાવી રહ્યો હતો 2 વસ્તુ. એક, જે ટેપ ચાલુ હતી એની ગતિ ધીમી થઈ જાય છે, અને બીજી વાત, એની અંદર ચેતવણી આપતા જે સંકેતો હતા, પીપ 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 પીપ, આ સંકેતો ભરાવા લાગ્યા, જામ થવા લાગ્યા, અને તરત જ બીજો સંકેત દેખાય છે આપણે એના મરવાનો. કર્કશ અવાજ, તરડાયેલો અવાજ અને વાદળી રંગનો પ્રકાશ ઇન્ટેન્સિફાઈડ એની આસપાસમાં આમ ફેલાઈ જાય. જેમ કેમ ઓલા પિક્ચરની અંદર આમ ભગવાન પ્રસન્ન થઈ જાય તો આમ આજુબાજુ બધે પ્રકાશ જ પ્રકાશ થઈ જાય. જોયું છે ને તમે બધાએ? અને આમ પ્રકારનો આમ ઓલું ન વાગતું હોય, શંખ વાગતો એવું પિક્ચરમાં બતાવે, મહાભારતમાં રામાયણમાં. ભગવાન પ્રસન્ન, સપનામાં કોકો નથી આવતા ભગવાન, વાંગ માંગ વત્સ માંગ, શું જોઈએ છે તારે? તો કે પ્રભુજી, મારી પત્નીને સુશીલ, સંસ્કારી, ડાય, મધુર ભાષણી, મને માન આપે એવી અને આ મહેમાનોનો આતિથ્ય સત્કાર કરે એવી ભણેલી ગણેલી સમજુ મધુર ભાષિણી આવી બનાવી દો. તો એની પહેલા એમ પૂછે છે, બોલ વત શું જોઈએ છે? તે ભગવાન, મારા ઘરેથી ડાયરેક્ટ ન્યુયોર્ક સુધીનો ઓવરબ્રિજ બનાવી દો. એ કે ભગવાન કે શક્ય નથી, બીજું માંગ. તા ભાઈ આ માંગ્યું. ભગવાન મારી પત્નીને ડાય, સુશીલ, સંસ્કારી અને એકદમ શાંત બનાવી દો, મધુર ભાષિણી. ભગવાન કે ભાઈ ઓવરબ્રિજ આપણે સિંગલ પટ્ટી બનાવો કે ડબલ પટ્ટી બનાવો હે? ઓલું શક્ય નથી ભાઈ, એ કોઈ વાતે ન થાય. જવા દે, મજાક કરું, કોઈ ખોટું ન લગાડતા, હા શું જ લગાડજો એમ કહું. આપણો મુદ્દો પાછો આવી ગયા અહીંયા. લાલ કર્કશ અવાજ અને વાદળી રંગનો પ્રકાશ આસપાસમાં બધે ફેલાઈ ગયો. એટલી વારમાં એ પેલો રામસિંગ હતો ને, એના ફોરહેડ ઉપર લાલ કલરની બત્તી ચમકવા લાગી અને તે સંકેત આપી રહી હતી એક મેસેજનો. શું મેસેજ? શું મેસેજ? તો કે ભાઈ ખતરો, અંદરની તંત્ર પ્રણાલી ફેલ થઈ ચૂકી છે ભાઈ, એના તો મમરાજ ભરાઈ ગયા હે. ટાઇની શટર્સ, ચોથો ફેરફાર, નાના નાના શટર્સ એટલે દરવાજાઓ જે હતા ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, એની છાતીના મધ્ય ભાગમાં રહેલા નાના નાના દરવાજાઓ એક ખુલી ગયા અને એ દર્શાવી રહ્યા હતા એક પ્રકારનું નાનકડું ટીવીનું સ્મોલ સ્ક્રીન. જે સ્ક્રીન એક મેસેજ ચમકાવી રહ્યો હતો અને એ મેસેજ હતો અંદરનું તંત્ર ખોરવાઈ ગયું છે, આપણી ભાષામાં ડિસઇન્ટિગ્રેટ થઈ ગયું છે, મતલબ બધી વેર વિખેર થઈ ગયું છે અંદર. રામસિંગ હેડ ડિફ્યુઝડ, એ હવે નિષ્ક્રિય થઈ ગયો છે, એ હવે બચશે નહીં. આગળનું વાક્ય જોઈએ. આટલું જ જોયું કે તરત જ ઓ નો, અરે નહીં, ક્રાઇડ. અહીંયા ક્રાઇડ નો મતલબ છે શાઉટેડ. રાઈડ પડી ગઈ. કોની? તો કે સેલ્સમેનની. સુપર રોબોટ પ્લાઝાના સેલ્સમેનના મોઢામાંથી રાઈડ નીકળી ગઈ. અરે નહીં, હી ઇઝ ડિફ્યુઝડ, એ નષ્ટ થઈ ચૂક્યો છે. હી ઇઝ ડેડ, એ મરી ગયો છે. There was hush, એકદમ સન્નાટો છવાઈ ગયો. In the courtroom, અદાલતના કક્ષની અંદર એકદમ સન્નાટો છવાઈ ગયો, ચારે બાજુ સુનકાર થઈ ગયું. સાયલેન્સ મીન્સ શાંતિ, આ યાદ રાખજો ખાસ. પ્રસરી ગઈ, શાંતિ પ્રસરી ગઈ. For long,
ઘણા સમય સુધી ઇન ધ કોર્ટરૂમ, અદાલતના કક્ષમાં શાંતિ લાંબા સમય સુધી છવાઈ ગઈ, કેમ કે રોબોટ મરી ગયો હતો એટલે થોડીક દુઃખદ ઘટના તો ઘટી હતી. કાઉન્સેલ ગોયલ આવ્યા, ક્લિયર હિઝ થ્રોટ. ક્લિયર એટલે ચોખ્ખું કર્યું, થ્રોટ એટલે ગળું. એણે પોતાનું ગળું ચોખ્ખું કર્યું. આપણાની પહેલા વાત કરી હતી, ઘણા લોકો આવે એટલે વાત કરે, પછી જ બોલવાનું ચાલુ કરે. એને ગળું ચોખ્ખું કર્યું અને માંડ્યો બોલવા. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયાથી આપણે કાઉન્સ મારીએ છીએ, એ કાઉન્સ બધા વિદ્યાર્થીઓ યાદ રાખવાનો છે. આ એક શોર્ટ નોટ આવે છે આપણી, રામસિંગ્સ કોન્ફ્લિક્ટ, રામસિંગનો વિવાદ, એના મનની અંદરની તકરાર, અંદરની મૂંઝવણ શું હતી જેના કારણે મર્યો. એટલે હવે પછીના શબ્દો બધાએ ખાસ ધ્યાનમાં લેવાના છે. ઓલો ભાઈ બોલવા માંડ્યો, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ. કોઝ હાર્મનું ગુજરાતી, રોબોટ ક્યારેય નુકસાન કરતા નથી. રોબોટ ક્યારેય નુકસાન કરતા નથી લોકોને. કોણ બોલે છે? વકીલ, જજ સાહેબની સામે. Neither can they disobey their master. જેનો મતલબ થાય આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, એટલે કે આજ્ઞા ન માનવી. કોઈનું માને જ નહીં. અમુક છોકરા એવા હોય બાપાનું ન માને, બાપા થાકી જાય, બાપા ગામને ફરિયાદ જ કરતા હોય, એલા ભાઈ મારા છોકરા એટલે ગજબ છોકરો હે ભાઈ, મારો હરો મોકલું આમનો, નીકળે આમનો, હું છોકરો મારો હાવ ફૂટી બદામનો, બાપ છું નામનો, ઈ હું કામનો, એમ ફરિયાદો કરે. કાં તો માનતો જ નથી ભાઈ, મારે કોને કહેવા જાવું? તો કે આ રોબોટ છે એ લોકોને નુકસાન નથી પહોંચાડતા, નથી તો તેઓ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા એમના માલિક લોકોનું. વકીલ કે જજ સાહેબ મને એવું લાગે છે કે પેલી સૂચનાઓ, આપણે વાત થઈ હતી ઇન્સ્ટ્રક્શન શબ્દ યાદ રાખજો, પેલી જે સૂચનાઓ હતી ને કઈ કે ઓલી પ્રેમ ચોપડાએ નહોતી આપી, ઓલો નતો રોબોટ બોલતો હતો, એ સૂચનાઓ જે હતી ને કોઈને કહેવાનું નહીં, એ સૂચનાઓ ખરેખર વેર નોટ ટુ બી, એ હતી જ નહીં. ટુ બી રિવીલ્ડ, શું કરવા માટે આવી ગયું તો આપણે એના પેલા, એ રિવીલ નથી કરવાની, એટલે કે એક્સપોઝ નથી કરવાનું, એટલે કે ખુલાસો નથી કરવા માટે હતી. એ જે સૂચનાઓ પ્રેમ ચોપરા તરફથી મળેલી હતી એ સૂચનાઓ ખુલાસો કરવા માટે હતી જ નહીં જજ સાહેબ. એ કહે છે આગળ, અને મને એવું લાગે છે કે દેયનો મતલબ પેલી સૂચનાઓ could have been, બની હોઈ શકે છે, એ સૂચનાઓ જ બની ગઈ હોઈ શકે છે. ઇન્જુરિયસ નો મતલબ હાર્મફુલ, આ સૂચનાઓ જ મને એવું લાગે છે કે નુકસાનકારક બની ગઈ હશે. કોના માટે? ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, એના અસ્તિત્વ માટે. અસ્તિત્વ એટલે શું દોસ્તો? એનો જીવ. એન્ડ ધ થ્રેટ, અને એ જ સૂચનાઓ એના માટે થ્રેટ સાબિત થઈ હતી. વોટ ઇઝ થ્રેટ? કે ભાઈ ડેન્જર, ખતરો સાબિત થઈ ગઈ હતી. કોના માટે? ટુ ધ રોબોટ્સ લાઈફ, રોબોટના જીવન માટે. તો આ બેયનો મતલબ સેમ જ થયો મિત્રો. સાહેબ એનું એક્ઝિસ્ટન્સ બોલો કે એની લાઈફ બોલો, બે એક જ, એનું અસ્તિત્વ અને એનું જીવન. અસ્તિત્વનો મતલબ માણસ આજે પૃથ્વી પર આટલી મહેનત કરે છે, પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મહેનત કરે છે. આજે ડાયનોસોરનું અસ્તિત્વ નથી, મતલબ એની હયાતી નથી, હયાતી. તો આખું વાક્ય જો બેટા, એ સૂચનાઓ બની ગઈ હોઈ શકે છે નુકસાનકારક, એ રોબોટના ખુદના અસ્તિત્વ માટે નુકસાનકારક બની ગઈ હોઈ શકે છે, અને કદાચ એક ખતરો બની ગઈ હશે રોબોટની લાઈફ માટે. કેમ ભાઈ? એનું શું કારણ? હવે ધ્યાનથી સાંભળજો. ઇફ એટલે જો. આપણે ગ્રામરમાં એક ફંક્શન આવશે કન્ડિશન. રેડી? જો હી રિવીલ્ડ, પાછો એવો રિવીલ્ડ, ખુલાસો કરવો. જો એ રોબોટે ખુલાસો કરી નાખ્યો સૂચનાઓનો, ધેમ એટલે સૂચનાઓનો, જો તે રોબોટે તે સૂચનાઓનો ખુલાસો કરી નાખ્યો, પૂરું. He would disobey his master, એ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરી દેશે, પેલો નિયમ ભંગ. તો if he did not, પણ જો એ ખુલાસો ન કરે તો એ બીજો પ્રોબ્લેમ. He would harm others, other means other people, એ લોકોને નુકસાન કરશે, એ લોકોને નુકસાન કરશે. કોને નુકસાન કરશે? લોકોને નુકસાન કરશે. અધર મીન્સ,
લોકોને નુકસાન કરશે. તો બે પ્રોબ્લેમ હતા. જો ઈ કે તોય વાંધો, નો કે તોય વાંધો. ઇફ હી રિવીલ્ડ ધેમ, જો એને એનો ખુલાસો કરી નાખ્યો તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો પછી એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન થઈ જાય યાર. અને બીજો પ્રોબ્લેમ, ઇફ હી ડીડ નોટ, અને જો ઈ કોઈને કહે જ નહીં કાંઈ, તોય પ્રોબ્લેમ, હી વુડ હાર્મ અધર પીપલ્સ, ખાસ કરીને ઓલા વેપારીઓને નુકસાન થતું હતું. એટલે બિચારો મનમાં મૂંઝાતો હતો એ બહુ, આ કરું કે આ કરું, શું કરું કઈ ખબર નથી પડતી મને. એટલે ધીસ કોન્ફ્લિક્ટ, કોન્ફ્લિક્ટનો મતલબ છે વિવાદ. આ વિવાદ જે હતો, સમજવા માટે બીજા શબ્દો પણ લખું છું અહીંયા. આજે તકરાર ચાલતી હતી એના મનમાં, એક પ્રકારની એના મનની અંદર જે મૂંઝવણ હતી, આ કરું કે તે કરું. ખરેખર આ બધા શબ્દો આના અર્થમાં લખેલા છે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ નું વર્તમાન કાળ છે બ્રિંગ, લાવ્યો. આ તકરાર લાવ્યો રામસિંહનો અંત. આ તકરારને કારણે જ રામસિંહનો એન્ડ આવી ગયો. એટલે પછી ખાસ ધ્યાન રાખજો, હી ચોઝ. તો ચોઝ શબ્દના 3 શબ્દો છે, જેનું વર્બ 1 છે, V1, V2, V3. પહેલું છે ટુ ચૂઝ, ગુજરાતી થાય પસંદ કરવું. બીજું છે ચોઝ, મતલબ પસંદ કર્યું. અને આ શબ્દ છે ચોઝન, મતલબ ત્રીજું રૂપ. આ શબ્દ પહેલા પાઠમાં આવેલો છે, આપણે યાદ આવે છે? મજબૂત છત વાળું, ઈંટોની બનેલી દિવાલ વાળું એક મજબૂત મકાન, ચોઝન, પસંદ કરવામાં આવે છે દરેક ઘરની અંદર, દરેક ગામની અંદર બેટરીઓ અને પેનલો રાખવા માટે. ઈ આ ચોઝન. એટલે આવું ધ્યાન રાખવું પડશે. ચૂઝનો સમાનાર્થી શબ્દ પણ છે સિલેક્ટ. આ બધું આપણે શીખતા જશું વહેલા, તો થોડોક ખ્યાલ આવતો જશે. તો એને પસંદ કર્યું. શું પસંદ કર્યું? ટુ બ્રેક અપાર્ટ, તોડી પાડવું. તોડી પાડવું. એને તોડી પાડવાનું નક્કી કર્યું. રાધર દેન, ગુજરાતી થાય ના કરતા. ના કરતા. 3 કામ કરવા કરતા. પેલું ટુ ટેલ અ લાય. ટેલ એટલે કહેવું ને લાય એટલે ખોટું. ખોટું. બીજું કામ કરવા કરતા. હર્ટ એટલે નુકસાન કરવું, દુઃખ પહોંચાડવું, હેરાન કરવું, નુકસાન કરવું. હ્યુમન બીંગ્સ એટલે મનુષ્ય, મનુષ્યોને નુકસાન પહોંચાડવા કરતા. અને ત્રીજું બીકમિંગ અનફેથફુલ. આ મુદ્દો થઈ ગયો ત્રીજો. આ 3 કામ કરવા કરતા. અનફેથફુલ મતલબ ડિસલોયલ, બેવફાદાર, દગાખોર, વિશ્વાસઘાતી. હવે બરોબર સાંભળજો. એ રામસિંગે પસંદ કર્યું, પોતાની ખુદની જાતને તોડી પાડવાનું પસંદ કર્યું, રાધર ધેન ટુ ટેલ અ લાય, ખોટું બોલવા કરતા, લોકોને નુકસાન, મનુષ્યને નુકસાન પહોંચાડવા કરતા, પોતાના માલિકને બેવફાદાર બનવા કરતા. તો નીચેથી ઉપર તરફ જાઓ. પોતાના માલિકને બેવફાદાર બનવા કરતા, મનુષ્યોને નુકસાન પહોંચાડવા કરતા, ટુ ટેલ અ લાય, અને ખોટું બોલવા કરતા એ રામસિંગે પોતાને તોડવાનું જ પસંદ કર્યું કે મારે હવે નથી રહેવું. ટ્રેસનો મતલબ થાય છે સંકેત. ટ્રેસ મતલબ સંકેત, ચિહ્ન. સંકેત, શેના સંકેત? પીડાના. ડિપ્રેશન મતલબ દુઃખ, દુઃખ અને પીડાના સંકેત. માર્કડ મતલબ અહીંયા અર્થ લેજો છલકતા હતા, સમજવા માટે દેખાતા હતા. ઓન ધ કાઉન્સિલ્સ ફેસ. આખું વાક્ય. કાઉન્સિલના ચહેરા ઉપર પીડા અને દુઃખના સંકેતો છલકતા હતા, એટલે કે પ્રતિભાસિત થતા હતા, દેખાતા હતા. એવું દેખાય કોઈ દી મોઢા ઉપરથી ખબર પડી જાય? મોઢા ઉપરથી ટ્રેસ દેખાય પીડાના, દુઃખના? હા સાહેબ દેખાય. કે સ્કૂલે તમે ગયા હોય અને સ્કૂલેથી આવો અને મોઢું ઉતરેલું હોય એટલે મમ્મીને ખબર પડી જ જાય કે આને આજે ટીચરે ધબકાયો લાગે. અહીં તો એ કે કા મોઢું ઉતરી ગયેલું પડ્યું તારું? એ કે શું થયું તું? મને કે મારા ટીચરે માર્યું. એ કે તે કઈ કર્યું હોય છે એમને થોડા મારે? હું કઈ નતો કરતો. એ કે હું તો શાંતિથી છેલ્લી બેન્ચે હૂતો હતો. એ કે લે બોલો, શાંતિથી છેલ્લી બેન્ચે હૂતો હતો.
બીજે દી પાછો એવું ને એવું મોઢું કરીને આવે, તે દી ધબકાયો હોય. અહીં તો એ કે શું થયું, શું થયું બોલ, મને પાછું ટીચરે માર્યું ઈ કે આજે કંઈક થયું હોય છે. હું કાંઈ નતો કરતો, મેં ખાલી એને કે એક મચ્છર માર્યું ને તો મને 2 ઝાપટ મારી લીધી. મચ્છર ક્યાં બેઠું તું? ટીચરના ગાલ ઉપર બેઠું તું. પછી તો ધબકાવે જ ને કાકા, હજી 2 નાઈક છે. હવે સમજાઈ ગયું ને ભાઈ, મારે તમને ઉદાહરણ દેવા પડે કે વકીલના ચહેરા ઉપર પીડા અને દુઃખના સંકેતો છલકતા હતા. સમજાઈ ગયું કે ન સમજાઈ ગયું? નેક્સ્ટ, લાસ્ટ પેરેગ્રાફ. ધ જજ pondered. Pondered means think deeply. Deeply મતલબ ઊંડો, વિચાર કરવો. જજે ઊંડો વિચાર કર્યો. ફોર અ while એટલે ક્ષણવાર માટે. એન્ડ proclaimed. Proclaimed નો મતલબ announced. અથવા બીજો શબ્દ પણ છે declare. અને જજે જાહેર કરી દીધું. The court declares પ્રેમ ચોપરા, આ અદાલત ઘોષિત કરે છે મિસ્ટર પ્રેમ ચોપરાને guilty. What is guilty? Culprit. દોષી. દોષી જાહેર કરે છે. શેનો દોષી જાહેર કરે છે? ઓફ theft. તો theft એટલે શું? તો કે ભાઈ ચોરી. તો ઇંગ્લિશમાં ચોરી માટે કેટલા શબ્દો આપેલા છે? આટલા શબ્દો છે. ચોરી મીન્સ રોબરી, એ થાય. લૂંટ, એ થાય. સ્ટેલ્થ, સ્ટેલ્થ એટલે ચોરી. અને ત્યાર પછી એક જ શબ્દ રહ્યો શોપલિફ્ટિંગ. જવા દે, આપણે એ નથી લખવો, આ શબ્દ બરોબર છે. ચોરીનો દોષી, ગુનેગાર. દોષી એટલે ગુનેગાર. આ અદાલત છે પ્રેમ ચોપડાને ચોરીનો દોષી જાહેર કરે છે આજથી. ફરીથી એક વખત, જજ સાહેબે ઊંડો વિચાર કર્યો. થોડીક વાર માટે ઊંડો જ વિચાર કરવો પડે ને ભાઈ, કોકને સજા દેવાની એમ ધાડ દઈને ધાડ સાઇન કરી નાખે એમ થોડું હાલે. એટલે જજે થોડીક વાર માટે pondered. હું વિચારું ભાઈ, એલા તું કયું નો? હું એ વિચારું છું કયું નો ઊંડાણપૂર્વક કે ડોક્ટર મને એમ કહે છે કે તમે ચોમાસામાં ગરમ પાણી પીવો તો એને અંદર બેક્ટેરિયા મરી જાય. તો એમાં શું વિચારવાનું? અરે મને એ નથી વિચાર આવતો, મને એ વિચાર આવે છે કે સાલા બેક્ટેરિયા મરી જાય તો એની ડેડ બોડી તો અંદર જ હોય ને. આવો વિચાર કરે. શું કરવું ભાઈ? આવો વિચાર નહીં કરવાનો મારા ભાઈ, ઊંડો વિચાર કરવાનો પણ સારી દિશામાં કરવાનો. પાછો બીજે દી જ કરતો હોય. શું વિચાર આવે? મને સાલું એ ખબર નહીં પડતી કે રોજ હું સાબુ દઈને નાવ છું તો હું તો ચોખ્ખો જોઉં, તો આ ટુવાલ મેલો કેમ થાય છે કે રોજ? આવા ઊંડા વિચાર ન કરવાના હોય ભાઈ. આ જજ કરે ને બરોબર છે, આપણે નથી કરવા. જજ સાહેબે ઊંડો વિચાર કર્યો અને જાહેરાત કરી દીધી કે આ અદાલત જાહેર કરે છે મિસ્ટર પ્રેમ ચોપરાને ચોરીનો ગુનેગાર, ચોરીનો દોષી. પેલા વકીલે picked up એટલે ઉપાડી. એટલે તો કે ભાઈ carried, એને ઉપાડી. his file and with a bow. bow મતલબ નમન, ઝૂકવું. આમ જજ સાહેબ જો અદાલતમાં જો આવું થાય. That's all my lord. બસ એટલું જ. તો વકીલે એની ફાઇલ ઉપાડી અને નમન સાથે he left, એને છોડ્યો અદાલતનો કક્ષ. તો આશા રાખું છું મિત્રો કે આ પાઠ તમને ખૂબ સરસ રીતે સમજાવ્યો હશે, સમજાઈ ગયો હશે. પાછા આગળના ચેપ્ટર માટે મળતા જ રહેશું, ભણશું પણ, આનંદ પણ કરશું. જો તમારે સરસ કામ કરવું હોય તો આ જ પદ્ધતિ છે શીખવાની, અને આ બેસ્ટ પદ્ધતિ છે. એક વખત જો આવા લેક્ચર્સ હોય એનું રિવિઝન થઈ જાય સ્કૂલે ચાલ્યા પછી, તો મારા ખ્યાલથી લગભગ તમારે પછી ટેક્સ્ટબુકમાં પાઠ જ સરસ રીતે રિવિઝન કરવાનું, એકવાર લેક્ચર સરસ રીતે અટેન્ડ થઈ જવો જોઈએ. બારીકમાં બારીક વસ્તુઓ છે. ત્યારબાદનું આપણે જે કામ કરવાનું છે, હવે આ પાઠના સ્પેલિંગ ખાસ પાકા કરીએ, પાઠની ખાલી જગ્યામાં કામમાં આવશે. ત્યારબાદ ટ્રુ ફોલ્સમાં કામમાં આવશે. અને ત્યારબાદ આ પાઠના જે બોર્ડમાં પૂછાયેલા જે પ્રશ્નો હોય અત્યાર સુધીના, એ તમને યુટ્યુબ ઉપર પણ કદાચ મળી જઈ શકે છે,
અથવા તો અમુક બુક્સ અવેલેબલ છે માર્કેટમાં જેમાં છેલ્લા કેટલાક વર્ષોના પેપર આપેલા છે, છેલ્લા 12-14 વર્ષોના પેપર છે. એટલે તમે એ પણ અવેલેબલ કરી શકો છો. અને બાકી મળતા રહેશું. ગુડ બાય, સી યુ.